તારીખ 7/4/2019ના દિવસે મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા। જાગ્રત થઈ તૈયાર થતાં 4 વાગે આજે બોટાદ રવિ સભામાં જવાનું હોવાથી સેવકને પૂછ્યું, બોટાદ કેટલા વાગે જવાનું છે? સેવકે કહ્યું, 6:45-7 વાગે ત્યાં પહોંચવાનું છે। સ્વામીશ્રીએ કહ્યું, વહેલા જઈએ તો? સેવક કહે, કંઈ વાંધો નહીં। સ્વામીશ્રી પોતાના અંતરની વાત જણાવતા કહે, બાળકોએ આમંત્રણ આપ્યું છે। એટલે સવારે સ્વામીશ્રીની પૂજા બાદ બોટાદના બાળકોએ આમંત્રણ આપ્યું હતું, તે સ્વામીશ્રીએ બરાબર યાદ રાખ્યું હતું। પછી કહે, મોટા આમંત્રણ આપે તો આપણે જઈએ, નાના આપે એટલે ગણીએ નહીં, પણ આ તો આપણી વાત હતી। બાળ સ્નેહી સ્વામીશ્રીની વાત જુદી હતી। પત્ર વગેરે તમામ કાર્યોને બાજુમાં મૂકીને નિયત કરેલા સમય કરતાં ઘણા વહેલા 5:45 વાગે બોટાદ જવા નીસરી ગયા। 20 મિનિટમાં જ બોટાદ મંદિરના આંગણે આવી પહોંચ્યા।